ધ્રાંગધ્રાની સંસ્કારધામ હોસ્પિટલનો સેવાભાવ અભિગમ સાથે સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો. ધ્રાંગધ્રાથી એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે, જ્યાં હાઈવે પર આવેલી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલે એક સગર્ભા મહિલાનો જીવ બચાવી સમાજને સંદેશ આપ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ખેતમજૂરી માટે આવેલા પરપ્રાંતીયો પરિવારની સગર્ભા મહિલાની ગત શનિવારે રાત્રે તબિયત અચાનક બગડી હતી. આશરે 7 કલાક સુધી સતત ખેંચ ચાલુ રહેતા પરિવારજનોએ અનેક હોસ્પિટલોમાં સારવાર માટે પ્રયત્ન કર્યા, પરંતુ યોગ્ય સારવાર ન મળતા અંતે મહિલાને સંસ્કારધામ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્પિટલ પહોંચતા મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેમનું બ્લડ પ્રેશર હાઈ લેવલ સુધી પહોંચી ગયું હતું અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી. દુર્ભાગ્યે લાંબા સમય સુધી ખેંચ ચાલુ રહેતા ગર્ભમાં રહેલા બાળકનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું, પરંતુ ડોક્ટરોની ટીમે સમયસર સર્જરી કરીને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મેળવી. ખાસ નોંધનીય વાત એ છે કે આ સમગ્ર સારવાર અને સર્જરી હોસ્પિટલ સંચાલક સંસ્થાએ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી, જેના કારણે પરપ્રાંતીય પરિવારને મોટી રાહત મળી છે. સંસ્કારધામ હોસ્પિટલનું આ સેવા કાર્ય માત્ર સારવાર નહીં, પરંતુ માનવતા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. અને સાથે સાથે ડોક્ટર ચિરાગ ચૌહાણ અને સગર્ભા મહિલાના પતિ કમલેશ વસાવાએ હોસ્પિટલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. મારું નામ કમલેશ છે. અટક વસાવા છે. કંકાવાટી ગામમાં અમે રહેતા હતા, વાડી વિસ્તારમાં. મારી ભાઈને 8મો મહિનો હાલતો હતો. 3 વાગ્યાથી ખેંચ ઉપડી ગઈ હતી. બધી રીતે અમે કોલ કર્યો પણ કાંઈ થયા નહીં. પછી અહીંયા ફોન કર્યો અમે, સંસ્કારધામમાં અમે ફોન કર્યો. અહીંયાથી એમ્બ્યુલન્સ આવી. પછી અહીંયાથી અમે લઈને આવ્યા હતા. મારી ભાઈને કન્ડિશન બહુ ખરાબ હતી, હાલાતું નહોતું કાંઈને, ખેંચ ફૂલ ઉપડી ગઈ હતી. પછી ઓપરેશન કર્યું, અહીંયાથી 5 દિવસ દવાખાનામાં રાખી. પછી અહીંયાથી હવે રજા લઈએ છીએ. બધા સ્ટાફનો અમે આભારી છે. સંસ્કારધામ હોસ્પિટલથી ડૉક્ટર અને સ્ટાફનો બધાનો ખૂબ ખૂબ આભાર છે કે અમે અહીંયા 5 દિવસ રહ્યા છે, હજુ 1 રૂપિયો લીધો નથી. આજે રજા લઈએ છીએ અમે. મારી વાઈફને હવે બહુ સારું છે. હું ડૉક્ટર ચિરાગ ચૌહાણ, એનેસ્થેસિયોલોજીસ્ટ, સંસ્કારધામ હોસ્પિટલમાં. આપણી સાથે આપણા ગાયનેક ડૉક્ટર છે સંસ્કારધામ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ, ડૉક્ટર મહેન્દ્ર સાહેબ ચૌહાણ છે, જે સંસ્કારધામ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ગાયનેક છે. અમારે અહીંયા એક રવિવારે અમને ફોન આવ્યો હતો કે આપની ત્યાં ગાયનેક ડૉક્ટર અને ક્રિટિકલ ટીમ હાજર છે એવો, તો અમે હા પાડી હતી. એટલે તરત જ 108માં એક બેનનો પ્રસૂતાનો એક ઇમરજન્સીમાં આવ્યા હતા. તો એમને રાતે 3 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી ખેંચ સળંગ ચાલુ હતી. એટલે તરત જ એમને ઇમરજન્સીમાં આપણે લીધા અને ખેંચ બંધ કરવા માટે બધા ઇન્જેક્શનો આપી જોયા આપણે, પણ કોઈ ઇન્જેક્શનની અસર ન થઈ. અને છેલ્લે આપણે એમને આખા જનરલ એનેસ્થેસિયા ઇન્ટ્યુબેટ કરીને, કે જેને આપણે એમ કહી શકીએ કે વેન્ટિલેટર મશીન ઉપર મૂકી દીધા. અને પછી તરત જ એમનું ગાયનેક સાહેબે બાળકોના ધબકારાની તપાસને એ બધી કરી. એમાં બાળકના ધબકારા નહોતા, એટલે પછી તરત જ આપણે એને સિઝેરિયન કરવું પડે એવું હતું. એટલે એમના સગાવાલાને આપણે જાણ કરી અને એમને હા પાડી. એટલે સાહેબે તરત જ એમને ઓપરેશનમાં લઈને આપણે ઇમરજન્સીમાં સિઝેરિયન કર્યું એમનું. અને પછી આપણે બેનને છે ને સાંજે 10 કલાક સુધી આપણે વેન્ટિલેટર ઉપર જ રાખેલા હતા. અને પછી જ્યારે એવું લાગ્યું કે હવે કદાચ ખેંચ કંટ્રોલમાં આવી ગઈ હશે, પછી આપણે એને ધીમે ધીમે ભાનમાં લાવ્યા છીએ. અને ત્યારથી 2 દિવસ સુધી દર્દી સેમી કોન્શિયસ અવસ્થામાં રહ્યું હતું, કે જેમાં આપણે એવું કહી શકીએ કે એને જરાય ભાન નહોતું. પહેલા દિવસે તો એ ખાલી આંખો જ ખોલીને જોયા કરતું હતું, બીજા દિવસે એ ખાલી થોડું હાથ પગ હલાવતું હતું, ત્રીજા દિવસે તો આખું ભાનમાં આવતા એને 4 દિવસનો સમય લાગ્યો છે. અને 4 દિવસના સમય પછી એને અત્યારે નામ બોલી શકે છે, શાંતિથી વાતો કરી શકે છે, એની યાદશક્તિ બધી પાછી આવી ગઈ છે. એટલે આ સંસ્કારધામ હોસ્પિટલમાં જે ક્રિટિકલ ટીમ છે, ગાયનેક અનુભવી ગાયનેક ડૉક્ટર છે, અને અહીંયાનો સ્ટાફ અને અહીંયાનું જે પરિસર છે આખું, એ બધાની એક મહેનતથી એ બેનનો જીવ બચી શક્યો છે. બાકી જનરલી 1-2 કલાક સુધી ખેંચ સુધી આવી જતું હોય છે, પણ આ બેનને 7-7 કલાક સુધી સળંગ ખેંચ
અને પછી મગજ ઉપર એટલું ટ્રોમા, જીભ ઉપર બટકું ભરાઈ ગયું, પછી ફેફસામાં એમનો લોહીને એ બધું હતું, એટલે એસ્પિરેશન ન્યુમોનિયાનો કેસ હતો. પણ વેન્ટિલેટર ને ક્રિટિકલ ટીમ સારી હતી કે જેનાથી એમનો જીવ સારો બચી શક્યો છે. અને અત્યારે એ એકદમ સભાન અવસ્થામાં. હવે આજે એમને આપણે રજા કરીએ છીએ. ઓકે, ધન્યવાદ. તથા એને આપણે આ તમામ કેસની જાણ, આ વાડી વિસ્તારનું પેશન્ટ હતું એટલે આપણે સંસ્થાને કર્યું છે. તો સંસ્થાએ એમના માટે એકદમ ફ્રી ઓફ ચાર્જમાં કોઈ પણ એક પણ રૂપિયો લીધા વગર એની આખી 5 દિવસની સારવાર જે છે ક્રિટિકલ કેરથી લઈને બધી જ સારવારનો ફ્રી ઓફ ચાર્જ સંસ્થાએ કરી આપ્યું છે. એટલે આવી રીતના જે જરૂરિયાતમંદ દર્દી માટે હોસ્પિટલ સદા આવી રીતના જ સેવામાં કાયમ રહેશે.